કે સમય સમય બળા બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાન સાહેબ હે આપણે સમયની વાતો કરીએ ને સમય શું કરાવે સાહેબ હે જુનાગઢની એક સત્ય ઘટનાનો પ્રસંગ સાહેબ બહુ સમજવા લાયક પ્રસંગ સાહેબ હે કે છે ને કે આશીર્વાદ છે ને કોઈ દેવાની ચીજ નથી અને શ્રાપ છે ને એ પણ કોઈ દેવાની ચીજ નથી એ અંદરથી પોતાની આપોઆપ નીકળી જતા હોય સાહેબ હે તમે કોઈ સારું કાર્ય કરો અને કોઈ નાના માણસનું કામ કરો તો એના મોઢામાંથી હારા શબ્દ નીકળી જાય એ આશીર્વાદ રૂપે હોય સાહેબ એ કાંઈ એને જબરજસ્તી નથી દીધા એ અંદરથી નીકળી જાય ને આશીર્વાદ કહેવાય શ્રાપ પણ એવી જ વસ્તુ છે એ કાંઈ દેવાની વાત નથી અંદરથી ઉદ્ગારો નીકળી જાય નોણિયાના પાદરમાં આપણે જાણીએ છીએ ને કે માંડલી સમજી જાન બાપા હે પાછો વળી જાન માંડલી પણ નથી માણ્યું તેથી માએ કીધું તું ને કે હે માંડલી હવે તો શું કહું ભલા માણસ તને હે ગરવાનો ધણી થઈને આમ તું કરેશ ને ભલા માણસ હવે તને મારે કહેવું શું હે સમજી જાય ને તો હજી હારું છે પણ સમજતો નથી સાહેબ હે કે મેલી દે મોની આતનું અને જીભે ન લઈ નામ નીતર ગઢપત ગામોએ ગામ પછી માખણ ઉઘરાવ માન લીખો પછી આ ઉદ્ગારો નીકળી જતા હોય આ શબ્દ નીકળી જતા હોય માણસને બોલવા ન હોય ને તોય નીકળી જાય એવી સાહેબ એક સત્ય ઘટનાનો પ્રસંગ જુનાગઢનો કે છે બહુ પ્રચલિત પ્રસંગ છે સાહેબ એવી વાત છે સાહેબ કે સમય માણસનો સમય છે ને માણસને ગમે ને આ ઠેકાણે પુગાડી દે સાહેબ તમારો સમય સારો જેથી થાય તમારો સમય જેથી બદલાય ને માર્ગની માથે હાલતા માણસો મેલે પૂગી જાય ને એવી એક વાત સાહેબ એવી એક સત્ય ઘટનાનો પ્રસંગ સાહેબ જુનાગઢની માલપા બાવલો અને કે છે કે લાડલીબુ બે કઠિયારાના છોકરા છે મા બાપ કોઈ છે નહીં એટલે બે પોતે એમ કહેવાય કે એ જંગલની માલપાથી લાકડા લાવી વેચી અને કે છે કે પોતાનો ગુજરાન હલાવે સાહેબ પોતાના પેટનો ખાડો પૂરે અને એમાં એક દી બાવલો આવી અને પોતાની બેન લાડલીબુન બેઠી છે એને કે બેન ઝટકનને મને બહુ ભૂખ લાગી છે મારે જમવું છે મને જમવાનું દે ને એટલે બેને કીધું કે ભાઈ હું લાકડા લેવા ગઈ નથી ને વેચ્યા નથી ને કાંઈ મને મળ્યું નથી ને કેમ જમવાનું બનાવું કે પણ કેમ લાકડા લેવા નથી ગઈ તો આ દાતરડાની કાકર હોઈ ગઈ છે આની ધાર કઢાવવાની છે કેમ એમ એને કકરાવવાનું છે કેમ આનાથી લાકડા કપાય એટલે કીધું બેન લાવ મને દે હું હમણાં કકરાવીને આવું લુહાર પાસે જઈ અને હમણાં કકરાવીને લઈને આવું છું અને બાવલો છે દાંતેડું લઈ અને લુહારની કોડે પૂક્યો સાહેબ ઈ જઈ અને લુહારની પાસે એમ કહેવાય ઉભો રહ્યો થોડો ટાઈમ ઉભો રહ્યો બધા ગ્રાહક આવે પોતાનું કામ કરાવી અને વયા જાય પણ બાવલાના મોઢામાંથી શબ્દ નીકળતા નથી કારણ કે ખીચામાં આણી નથી સાહેબ ત્યાંને કેમ કેવું કકરાવી દે મને આ કાતરડાને કાકર કાઢી દે આ લુહારને કેવું કેમ લુહાર સમજુ માણસ હતો થોડા ગ્રાહકો એના ઓછા થયા એટલે કીધું કે ભાઈ એ છોકરા હું કામ આવ્યો છું કે મારે આ દાતરનું કકરાવું છે કે મારે આ દાંતરડું કકરાવું છે તો કે છે કે તારી પાસે પૈસા છે તો કે ના મારી પાસે પૈસા નથી તો કે સેના ઉપર કકરી દો તો કે છે કે મારી બાપની ખાનદાની ઉપર કકરી દો હે કે આ દાંતરાની ધાર મારા બાપની ખાનદાની ઉપર કાઢી દો કે કેવી રીતે ચૂકવીશ તો કે આ ભવે મહેનત મજૂરી કરી અને તમારા નાણાં ચૂકવી દઈશ ને કદાચ જો નહીં ચૂકવાય ને તો આવતા ભવે તમારા ત્યાં દીકરો થઈને જન્મી અને તમારું આ ઋણ ચૂકવી દઈશ સાહેબ ઈ લુહાર ને દિયા આવી અને દાંતરડું કકરાવી દીધું કે ભલે છોકરા લે તને મળે ત્યારે દેજે એમ કરી અને કે છે કે દાંતરડું આપી દીધું સાહેબ અને ઈ લાડલી બૂન અને કે છે કે ઈ બાવળનો સાહેબ લાકડા કાપી લાકડાનો ભારો લઈ અને બરાબર તળેટીની બાજુની માલપાથી નીકળ્યા અને શિયાળાનો સમય કડકડતી ઠંડી અને સ્વામિનારાયણ પંથના સાહેબ ગુણાતીતાનંદ સ્વામી સાહેબ એક સંતનો આશીર્વાદ શું કામ કરે ને એ પણ તમે આની માલપા સાંભળો એ ગુણાતીતાનંદ સ્વામીને સાહેબ ખૂબ ઠંડી લાગેલી અને શરીર દેહ છે એ ધ્રુજે સાહેબ ઠંડીના કારણે આ દ્રશ્ય જોઈ અને બાવલે પાસે જઈને કીધું બાપુ ઠંડી લાગે તમને કે હા બેટા જો ને બહુ ટાઈટ છે કે બાપુ આ લાકડાનો ધૂનો કરી દઉં અહીં તાપણું કરી દઉં તમને કે બેટા કરી દે તો બહુ સારું અને બાવલાએ પોતે જે લાકડા વેચી અને પોતાનું પેટ ભરવા હાથું સાહેબ મજૂરી કરી હતી એ લાકડા ઉતારી અને સંતને જેને કહેવાય તાપણું કરી દીધું એ તાપણું કર્યું ને એમ કહેવાય કે એનાથી ગુણાતીતાનંદ સ્વામીની ટાઈડ કે છે કુંડી સાહેબ કાપ્યા અને કે છે કે મોઢાની માલપાથી શબ્દ નીકળ્યા અંદરથી શબ્દ નીકળ્યા કે બેટા બાવલા તારે હવે આ લાકડાના ભારા માથે લેવાના દિવસો ગયા હે
કે તારે હવે આ લાકડાના ભારા નહીં લેવા પડે, એટલે ભલે બાપુ એમ કરી અને બેવ જણા હાલવા માંડ્યા. લાડલી બુને કીધું કે જો આપણે એ બાપુને કહે છે કે ધૂણો કરી દીધો, તાપ કરી દીધો, એટલામાં કેવા આશીર્વાદ દીધા, બાકી આપણા તો કર્મ કેમ બદલાય. એમ વાતો કરતા કરતા દેવ હાલ્યા જાય સાહેબ. અને બન્યું હકીકતમાં એવું કે લાડલી બુ છે ને બહુ રૂપાળી હતી. અને જુનાગઢ નવાબે જેની હારે નિકાહ પડ્યા અને કે છે એક જેની હારે લગ્ન કર્યું સાહેબ, અને ઈ બાવલો છે, ઈ બાઉદ્દીન શેખ જેને કહેવાય સાહેબ. હા, ઈ જુનાગઢ નો એમ કહેવાય કે નવાબના શાળા થયા, એટલે બાઉદ્દીન શેખ જેને કહેવાય ને સાહેબ, એને ખજાનચી બનાવ્યા, ઈ દીવાન બનાવ્યા સાહેબ. હા, એ જુનાગઢના દીવાન બનાવ્યા. સમય જતા સાહેબ સમયનો પલટો થયો, એ જુનાગઢનો દીવાન બાઉદ્દીન સાહેબ બન્યો સાહેબ, જેને કહેવાય અત્યાર સુધી જેને લોકો બાવલો કહેતા ને બાઉદ્દીન ભાઈ કહેવું પડે સાહેબ. એ બાઉદ્દીન ભાઈ કે છે થોડોક સમય ગયો ને એટલે નજીવો કર છે ને એ પ્રજાની માથે નાખ્યો, એટલે એ પ્રજા છે એ કર કે છે કે ભરી ન શકે, એટલે આવી અને કે છે બાઉદ્દીન ભાઈ પાસે રાવ કરી સાહેબ કે બાઉદ્દીન ભાઈ અમે આ કર કેમ ભરી શકીએ. એટલે ઝરૂખામાં આવી, પોતાના બંગલામાં ઝરૂખામાં આવી અને બાઉદ્દીન ભાઈએ કીધું કે તમને આ નજીવો કર નાખ્યો એટલો તમે નથી ભરી શકતા. હે, આવડો નજીવો કર નાખ્યો એવડો તમે નથી ભરી શકતા, ભલા માણા અહીંયા આગળ ફરિયાદો કરવા વયા આવો છો. એમ કરીને ઝરૂખાની માલ પર હાથ કર્યો, એટલે પાછળ ઉભેલો ઓલો લુહાર છે એ ધીરે કરીને આગળ આવી અને હાથ કર્યો કે બાઉદ્દીન ભાઈ કે શું છે કે ન હોય ને તેદી કકરાવાના ન હોય. હો, કે બાઉદ્દીન ભાઈ કે ન હોય તેદી કકરાવાના ન હોય ને સાહેબ. ઈ બાઉદ્દીન ભાઈ ને ઈ બાવલાને તેદી યાદ આવી ગયો કે જેથી મારી પાસે દાતરડું કકરાવાના નતા, ભલા માણસ તો આ કર ભરવાના આમની પાસે ક્યાંથી હોય. હે, હા, કે દાતરડું કકરાવાના નતા. એ લુહારની ઈ ટકોર કે છે સમજાઈ ગઈ સાહેબ, અને એને કર માફ કરી દીધો સાહેબ. હે, આ માણસનું કિસ્મત બદલાય ગમે ન્યાર કે છે સાચા સંતના આશીર્વાદ ગમે ન્યાર લાગી જાય ને તો માણસનું કિસ્મત બદલાઈ જાય સાહેબ. અને ઈ સંતના મોઢાની માલપાતી આશીર્વાદ પરાણે નથી નીકળ્યો સાહેબ. કે છે કે એ કે છે શબ્દો છે ને એ અંદરથી નીકળી ગયા છે, પોતાના એમ કેવા આત્માને ટાઢક થઈ, પોતાના આત્માને જે એમ કેવા કે શાંતિ મળીને એ આત્માએ અંદરથી શબ્દો કાઢી નાખ્યા હતા કે હવે તારે લાકડાના ભારા નહીં લેવા પડે સાહેબ. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ કે સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન. હે, જેથી તમારો સમય હોય તેથી સાહેબ તમે ઊંધું નાખો ને તમને છચું પડે, અને જેથી ન હારો હોય ને તેથી ગમે એવડા હાંડા ટાકા કરો ને પણ તૂટી જાય ને સાહેબ, ગમે એવડી મહેનત કરો ને પણ કોઈ કાર્ય સિદ્ધ ન થાય. એ સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન.